નમસ્કાર મિત્રો, આપ સૌનું આજે આપણે ભારતના બંધારણ ભાગ 1ના ટેસ્ટમાં હાર્દિક સ્વાગત છે. ભારતનું બંધારણ દુનિયાનું સૌથી વિશાળ અને સુવ્યવસ્થિત લેખિત બંધારણ છે. તેનું નિર્માણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં થયેલું અને તે 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. આજે આપણે જે ભાગ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ તેમાં ભારતનો પરિચય, સંઘ અને તેનો પ્રદેશો, રાજ્યોની રચના, નામમાં ફેરફાર વગેરે જેવા અત્યંત મહત્ત્વના મુદ્દાઓ સમાવિષ્ટ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જીપીએસસી, પીએસઆઈ, તલાટી, ક્લાર્ક, કોન્સ્ટેબલ અને અન્ય તમામ પરીક્ષાઓમાં આ ભાગમાંથી ચોક્કસ પ્રશ્નો પૂછાતા હોય છે. આ ટેસ્ટનો હેતુ માત્ર ગુણ મેળવવાનો નથી, પરંતુ આપણી સંવિધાનિક સમજને વધુ મજબૂત બનાવવાનો છે. દરેક પ્રશ્ન ધ્યાનથી વાંચજો, સમયનું યોગ્ય સંચાલન કરજો અને આત્મવિશ્વાસ સાથે જવાબ આપજો. યાદ રાખો, બંધારણની સારી સમજ જ સારા નાગરિક બનવાની પહેલી કડી છે. તો મિત્રો, સકારાત્મક ઉર્જા સાથે આજનો ટેસ્ટ શરૂ કરીએ. જિલ્લા પંચાયતની મુદ્દત ખાલી જગ્યા વર્ષની હોય છે 3, 5, 9, 7. આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 5 વર્ષની હોય છે. જિલ્લા પંચાયતની મુદ્દત 5 વર્ષની હોય છે. બંધારણીય આધાર કે ભારતના બંધારણના ધારા 243E મુજબ દરેક પંચાયતની મુદ્દત તેની પ્રથમ બેઠકની તારીખથી 5 વર્ષ સુધીની હોય છે. મુદ્દત પૂર્ણ પહેલાં ભંગ થાય તો જો જિલ્લામાં પંચાયત સમય પહેલાં ભંગ થાય તો 6 મહિનાની અંદર નવી ચૂંટણી કરવી ફરજિયાત છે. નવી ચૂંટાયેલી પંચાયત બાકી રહેલા મુદ્દત માટે નહીં, પરંતુ ફરીથી સંપૂર્ણ 5 વર્ષની મુદ્દત માટે કાર્ય કરે છે જો ભંગ સમય પૂર્ણ થવાના 6 મહિના પહેલાં ન થયો હોય તો. સ્તરો જોઈએ કે પંચાયતી રાજ વ્યવસ્થા 3 સ્તરની છે: ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? 24, 26, 28 કે 22? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 26. લોકસભામાં ગુજરાતની બેઠકો, ગુજરાત રાજ્યમાંથી 26 સાંસદો લોકસભામાં ચૂંટાઈ આવે છે. ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય છે અને તેની વસ્તી મુજબ લોકસભાની બેઠકો ફાળવવામાં આવી છે. ભારતના બંધારણ મુજબ દરેક રાજ્યને તેની વસ્તી પ્રમાણે લોકસભાની બેઠકો ફાળવવામાં આવી છે. મત વિસ્તારોની હદો અને બેઠકોની વહેંચણી ડેલિમિટેશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. ગુજરાતની 26 બેઠકોમાંથી કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે લોકસભામાં ગુજરાતની કુલ કેટલી બેઠકો છે? તો કેટલી બેઠકો છે? 26 બેઠકો છે. જોઈએ આગળનો પ્રશ્ન કે ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 અન્વયે નીચેના પૈકી કઈ બાળકની વ્યાખ્યા સાચી છે? 6 થી 14 વર્ષની વયનું બાળક, 8 થી 18 વર્ષની વયનું બાળક, 5 થી 16 વર્ષની વયનું બાળક કે 7 થી 15 વર્ષની વયનું બાળક? મિત્રો, જવાબ કમેન્ટ બોક્સમાં આપતા રહેજો જેથી તમારું રિવિઝન પણ થતું રહે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 6 થી 14 વર્ષની વયનું બાળક. આ અધિકાર ભારતના બંધારણની કલમ 21A હેઠળ આપવામાં આવ્યો છે, જેમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની રાજ્યની જવાબદારી નક્કી કરવામાં આવી છે. મફત શિક્ષણનો અર્થ શું? કે વિદ્યાર્થી પાસેથી કોઈ પણ પ્રકારની ફી કે ચાર્જ વસૂલવામાં આવશે નહીં. શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. તો ફરજિયાત શિક્ષણનો અર્થ શું? રાજ્યની ફરજ છે કે દરેક 6 થી 14 વર્ષના બાળકને શાળામાં દાખલ કરે અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરાવે. માતા પિતાની જવાબદારી પણ નિર્ધારિત છે કે તેઓ બાળકને શાળામાં મોકલે. આ કાયદો સમગ્ર ભારતમાં એટલે કે જમ્મુ કાશ્મીર સહિત સુધારા બાદ જમ્મુ કાશ્મીર પણ આવી ગયેલું છે. જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં લાગુ પડે છે. પરીક્ષામાં ટૂંકમાં પ્રશ્ન પૂછાઈ શકે કે બાળક એટલે 6 થી 14 વર્ષની વયનું વ્યક્તિ, જેને રેગ્યુલેટેડ એક્ટ 2009
લાગુ પડે છે. જોઈએ આગળનો પ્રશ્ન કે સંયુક્ત યાદીમાં કેટલા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે? 45, 48, 52 કે 59? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 52. ભારતના બંધારણની સંયુક્ત યાદીમાં હાલમાં 52 વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળ બંધારણ 1950માં સંયુક્ત યાદીમાં 47 વિષયો હતા. 42માં બંધારણીય સુધારો 1976 પછી 5 નવા વિષયો ઉમેરવામાં આવ્યા. તેથી કુલ સંખ્યા 52 થઈ. સંયુક્ત યાદીમાં કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર કાયદા બનાવી શકે છે. જોઈએ આગળનો પ્રશ્ન. મિત્રો હજી પણ કહું છું કે કોઈ પણ પ્રશ્ન તમને યોગ્ય લાગતો હોય તેની નોંધ કરતા રહેજો, જેથી તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડે. ભારતનું ઝંડા ગીત કયું છે? સારે જહાં સે અચ્છા, જનગણ મન, વિજય વિશ્વ તિરંગા પ્યારા કે એક પણ નહીં? તો આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી વિજય વિશ્વ તિરંગા પ્યારા. ભારતનું ઝંડા ગીત વિજય વિશ્વ તિરંગા પ્યારા છે, જેના ગીતના રચયિતા છે શ્યામલાલ ગુપ્ત પાર્ષદ, અને આ ગીત તિરંગા ધ્વજના સન્માનમાં ગવાય છે. મિત્રો એક વસ્તુ નોંધ કરી રાખજો કે ભારતનું રાષ્ટ્રીય ગીત જનગણ મન છે, જ્યારે ભારતનું રાષ્ટ્રીય ગાન નેશનલ સોંગ વંદે માતરમ છે. જોઈએ હવે આગળનો પ્રશ્ન કે કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી? પ્રથમ વહીવટી સુધારા આયોગ, સતીશચંદ્ર સમિતિ, કૃપલાણી સમિતિ કે સંથાનમ સમિતિ? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી સંથાનમ સમિતિ. કેન્દ્રીય તકેદારી આયોગની રચના કે સંથાનમ સમિતિની ભલામણથી થઈ હતી. 1962માં સંથાનમ સમિતિએ ભ્રષ્ટાચાર નિવારણ માટે ભલામણ કરી હતી, અને તેના આધારે 1964માં કેન્દ્રીય તકેદારી આયોગની સ્થાપના કરવામાં આવી હતી. જોઈએ આગળનો પ્રશ્ન કે સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારોમાં કયા અધિકારો સમાવિષ્ટ છે? એ લઘુમતીઓને તેની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અથવા ચલાવવાનો અધિકાર, લઘુમતીઓને તેમની ભાષાને પ્રોત્સાહિત કરવાનો અધિકાર, પ્રવેશ મેળવવાની પ્રક્રિયામાં ધર્મ, જ્ઞાતિ, જાતિ આદિના આધારે ભેદભાવ ન પામવાનો કે ઉપરોક્ત તમામ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ભારતના બંધારણમાં સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારો અનુચ્છેદ 29 અને 30 હેઠળ નીચેના અધિકારો સામેલ છે. અનુચ્છેદ 29ની વાત કરીએ તો સંસ્કૃતિનું સંરક્ષણ, અને અનુચ્છેદ 30ની વાત કરીએ તો લઘુમતીઓના શૈક્ષણિક અધિકાર. અનુચ્છેદ 29માં નાગરિકના કોઈ વર્ગને તેમની ભાષા, લિપિ અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. અનુચ્છેદ 29 પ્રમાણે રાજ્ય દ્વારા સંચાલિત અથવા રાજ્ય સહાયિત શૈક્ષણિક સંસ્થામાં ધર્મ, જાતિ, વર્ણ અને ભાષાના આધારે પ્રવેશ નકારવામાં નહીં આવે તેવી જોગવાઈ અનુચ્છેદ 29માં છે. અનુચ્છેદ 30ની વાત કરીએ તો કે લઘુમતીઓને ધર્મ અથવા ભાષાના આધારે પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાની અને સંચાલિત કરવાની સ્વતંત્રતા અનુચ્છેદ 30માં આપવામાં આવેલી છે. રાજ્ય સહાય આપતી વખતે લઘુમતી સંસ્થાઓ સામે ભેદભાવ રાખશે નહીં તેવી જોગવાઈ પણ અનુચ્છેદ 30માં આપેલી છે. આ અધિકારો ખાસ કરીને ભાષાકીય અને ધાર્મિક લઘુમતીઓના હિતોની રક્ષા માટે બનાવવામાં આવ્યા છે. જોઈએ આગળનો પ્રશ્ન કે નીચેનામાંથી કયું જિલ્લા કલેક્ટરનું કાર્ય નથી? મિત્રો ધ્યાનથી જોજો, કયું જિલ્લા કલેક્ટરનું કાર્ય નથી? જમીન મહેસૂલ, જિલ્લા વિકાસ કાર્ય, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, નીતિ વિષયક બાબતોમાં નિર્ણય કરવા બાબત. આમાંથી કયું કલેક્ટરનું કાર્ય નથી? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી નીતિ વિષયક બાબતોમાં નિર્ણય કરવા બાબત એ કાર્ય કલેક્ટરનું નથી, જ્યારે જમીન મહેસૂલ, જિલ્લા વિકાસ કાર્યો, કાયદો અને વ્યવસ્થાની જાળવણી આ કાર્યો કલેક્ટરના છે. વધુ કલેક્ટરના કાર્યો વિશે વાત કરીએ
તો જિલ્લા કલેક્ટર જિલ્લામાં સરકારનો મુખ્ય વહીવટી અધિકારી હોય છે. તેમના મુખ્ય કાર્યો જોઈએ તો આવક સંબંધિત કાર્ય, કાયદો અને વ્યવસ્થા અંગે, ચૂંટણી સંબંધિત, વિકાસ કાર્યો, આપત્તિ વ્યવસ્થાપન અને અન્ય કારણોમાં જોઈએ તો જાહેર ફરિયાદોની સુનાવણી, સરકારી આદેશોનો અમલ અને જિલ્લા વહીવટનો સર્વોચ્ચ નિયંત્રણ એ કલેક્ટરનું કાર્ય છે. જિલ્લા કલેક્ટર રાજ્ય સરકારનો પ્રતિનિધિ તરીકે જિલ્લામાં સર્વોચ્ચ વહીવટી સત્તા ધરાવે છે. જોઈએ આગળનો પ્રશ્ન કે મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે? યુકે, યુએસએ, રશિયા કે આયર્લેન્ડ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, રશિયા. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર રશિયાના બંધારણમાંથી અપનાવવામાં આવ્યો છે. મૂળભૂત ફરજો 42માં બંધારણીય સુધારો 1976 દ્વારા ઉમેરવામાં આવી હતી. ક્યારે ઉમેરવામાં આવી હતી? 1976માં 42 બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. હાલ અનુચ્છેદ 51A હેઠળ કુલ 11 મૂળભૂત ફરજો સમાવિષ્ટ છે. કયા અનુચ્છેદ હેઠળ? અનુચ્છેદ 51A હેઠળ. જોઈએ આગળનો પ્રશ્ન કે પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી? 1947, 1948, 1950 કે 1952? તો મિત્રો આપણો જવાબ રહેશે 1952. ઓપ્શન ડી આપણો સાચો રહે છે કે ભારતમાં પ્રથમ લોકસભાની રચના 17 એપ્રિલ 1952ના રોજ કરવામાં આવી હતી. મિત્રો તારીખ ધ્યાનથી જોજો. 17 એપ્રિલ 1952ના રોજ ભારતમાં પ્રથમ લોકસભાની રચના કરવામાં આવી હતી. પ્રથમ સામાન્ય ચૂંટણી 1951-52 દરમિયાન યોજાઈ હતી અને પ્રથમ લોકસભાનો કાર્યકાળ 1952થી 1957 સુધી રહ્યો હતો અને તે સમયે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. તો મિત્રો આજનો ટેસ્ટ આપણે અહીં પૂરો કરીએ છીએ. આવતીકાલનો નેક્સ્ટ ટેસ્ટ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. તો મળીશું આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.